સાવધાન બહેન દીકરીઓ, કસરતના બહાને શું તમે કોઈના બ્લેકમેલિંગનો શિકાર તો નથી બની રહ્યા ને? જીમમાં હવે પરસેવો પાડતા ટ્રેનરોની ગંદી નજર પર સુરત પોલીસની ત્રીજી આંખ મંડાઈ છે. જીમ, જે શરીર બનાવવાનું સાધન છે, તે શું હવે પ્રેમજાળ અને અનૈતિક પ્રવૃત્તિનું કેન્દ્ર બની રહ્યું છે? વેસુ, અડાજણ અને પીપલોદ જેવા પોશ વિસ્તારોમાં જીમમાં મહિલાઓને બ્લેકમેલ કરવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા જ સુરત પોલીસ સફાળી જાગી છે. એસઓજી પોલીસે જીમ સંચાલકોને પોલીસ સ્ટેશને બોલાવી સ્પષ્ટ કહી દીધું છે, આ જીમ છે, કોઈ અયાશીનો અડ્ડો નથી. હવેથી સુરતની જીમમાં નિયમો બદલાશે. હવે માત્ર વિડીયો જ નહીં, પણ વોઇસ રેકોર્ડિંગ સાથેના સીસીટીવી ફરજિયાત હશે. ટ્રેનર મહિલા સભ્ય સાથે શું વાત કરે છે, કેવો લહેકો વાપરે છે, બધું જ પોલીસની રડારમાં હશે. એટલું જ નહીં, હવે કોઈ ટ્રેનર મહિલાને પર્સનલ મેસેજ કરીને કનડગત નહીં કરી શકે. જો પર્સનલ મેસેજ કરીને હેરાન કર્યા તો ટ્રેનરની સાથે જીમ માલિકના પણ જેલના આંટાફેરા નક્કી છે. હવે ટ્રેનર રાખતા પહેલા તેનું પોલીસ વેરિફિકેશન કરાવવું પડશે. શું તે ટ્રેનર છે કે પછી ટ્રેનરના વિશ્વમાં કોઈ રીઢો ગુનેગાર? આ તમામ ડેટા હવે પોલીસ પાસે હશે. સુરત પોલીસનું આ ક્રિસ્ટલ ક્લિયર અભિયાન એવી તમામ વિકૃત માનસિકતા ધરાવતા લોકો માટે લાલબત્તી સમાન છે, જેઓ જીમને પોતાનો શિકારગાહ માનતા હતા. અહીં સવાલ એ પણ છે કે શું ઓડિયો કેમેરા લગાવવાથી માનસિકતા બદલાશે? તમે મેસેજથી આપલે કરી અને એની નજદીક ગયા અને એની સાથે અફેર બનાવવાની કે એની સાથે સંબંધ બનાવવાની કે ઘણી વખત મેરેજ કોઈ તોડાઈને બીજા મેરેજ કરાવવાની આવું કંઈ પણ કાર્ય કરશો તો તમારા માટે આ રસ્તો ખૂબ કઠિન છે. કોઈ મેસેજ કરે તોય તમારા સંપર્કમાં નથી રહેવાનું. એના માટે બોલાયા છે. ખ્યાલ આવ્યો? તો મેસેજ તમને કોઈ કરે ને તો તમારે બ્લોક કરી દેવાના. આ તમે નથી કરતા, પણ તમને મેસેજ આવે તો પણ તમારે બ્લોક કરી દેવાના છે. આ એના માટે તમને બોલાયા છે. તમારે તમારું જે છે એ ટ્રેનર તરીકેનું કામ જાળવી રાખવાનું છે. બીજું કોઈ પણ પ્રવૃત્તિ કરશો તો આમાં વાંકમાં તો ટ્રેનર જ આવશે. આ તમને ફર્સ્ટ કહું, મેસેજ તમે કર્યો હોય કે તમને આવ્યો હોય, વાંકમાં ટ્રેનર જ આવશે. આ ક્લિયર કટ કહું છું. અને બધાને બોલાવવાનું રીઝન એ જ છે ભાઈ, એક કે બે જીમમાં જો આવી પ્રવૃત્તિ થતી હોય તો એની નુકસાની બીજા બધા જીમને પણ આવશે અને ઇન્સ્ટ્રક્ટરને પણ આવશે. આ બધાને બોલાવવાનું કારણ એ છે. આ તમે જે બધું કરો ને એનાથી કોઈનું લગ્ન જીવન આખું ડિસ્ટર્બ થઈ જાય, ફેમિલી પ્રોબ્લેમ થઈ જાય. એટલે તમે એવું ના બતા, જો તમારે થશે ને તમારે તો તમારા ઘરના નહીં બોલાય, તમારા ઘરનાની તમારી વાઈફ નહીં બોલાવીશું, તમારા ફેમિલી નહીં બોલાવીશું, તમારા છોકરા નહીં બોલાવીશું, અને લગ્ન નહીં કર્યા હોય તો તમારી બેન નહીં બોલાવીશું. અને એને ખબર પાડીશું કે તારો ભાઈ, તારો ઘરવાળો શું ધંધા કરે છે. સમજી ગયા? એટલે બધા મગજમાં નાખી દેજો કે એટલામાં અહીંયા અમે બોલાવીશું, વાત કરીને સમજાઈને પૂરું થઈ જશે, એવું નહીં બને. એમાં પિક્ચર પૂરું જ કરી નાખશું અને અહીંથી ભગાડી દઈશું. એટલે એકદમ આને સિરિયસલી લેવાનું છે. વેસુ, પીપલોદ, રાંદેર, અડાજણ, પાલ આ બધા એરિયાના જે જીમ સંચાલકો હતા એ લોકોની મિટિંગ રાખીને એ લોકોને સૂચના એ આપવામાં આવી છે કે જ્યારે પણ એ લોકો ટ્રેનરો રાખે ત્યારે ટ્રેનરોનું સંપૂર્ણ સ્કેનિંગ કર્યા બાદ જ એને નિમણૂક આપે અને એનું જે કેરેક્ટર છે, કેવા પ્રકારનું છે એ પણ જોવે. અને જે દીકરીઓ, બહેનો, મહિલાઓ અને જે પરણિત સ્ત્રીઓ જે જીમમાં આવતા હોય તો એમની સાથે કોઈ મેસેજની આપલે ન કરે કે પછી એની સાથે કોઈ આગળ સંબંધો બનાવવા માટે પ્રયત્ન ન કરે. અને જો આ લોકો આવું કોઈ પણ કૃત્ય કરવા માટે મથશે તો પોલીસ એમને કોઈ પણ રીતે છોડશે નહીં. એવું ક્લિયર કટ, ક્રિસ્ટલ ક્લિયર, લાઉડ એન્ડ ક્લિયર મેસેજ એ લોકોને આપી દેવામાં આવેલો છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.